ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે હત્યાથી હડકંપ. જીબી પાસે ડમ્પિંગ સાઇટ પર બબાલ બાદ કેટલાક શખ્સોએ વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં માર્યા છરીના ઘા. ચોવીસ કલાક રાજ્યના કેટલાક વિસ્તારમાં પડી શકે છે કમોસમી વરસાદ. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી. કેરી પકવતા ખેડૂતોની વધી ચિંતા. પરસોત્તમ રૂપાલાએ ફરી પોતાની ભૂલ સ્વીકારી. પીએમ મોદી સામે વિરોધ ન કરવા ક્ષત્રિય સમાજને કરી અપીલ. મારી ભૂલ છે, મેં તો સ્વીકારી છે, પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું. આપમાંથી રાજીનામું આપનાર અલ્પેશ કથિરિયાને ધાર્મિક માલવ્ય. આજે સાંજે જોડાશે ભાજપમાં. સુરતમાં સી.આર. પાટીલના હસ્તે ભાજપનો કેસ કરશે ધારણ. લોકસભા ચૂંટણીને લઈ બીજા તબક્કાની 88 બેઠક પર સરેરાશ 61% મતદાન. વર્ષ 2019ની તુલનામાં અંદાજે 9% ઓછું તો ઉત્તર પ્રદેશમાં પણ સૌથી ઓછું 52% મતદાન.